टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે આપણે જણાવીએ કે આજે ક્યાં ક્યાં પડી શકે છે આ કમોસમી માવઠાનો માર. તો ખાસ કરીને સૌપ્રથમ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી તેમજ મહીસાગર અને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરની અંદર માવઠાની આગાહી છે. આપણે જણાવીએ કે આ તમામ માવઠાના મારની વચ્ચે 4 મે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરાની અંદર આ માવઠાનો માર પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરાય છે. આ ઉપરાંત છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ તમામ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદનો માર પડી શકે છે. 5મી મેની વાત કરીએ તો અહીં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર ત્યાં પણ માવઠાનો માર પડી શકે છે. આ ઉપરાંતના વિસ્તારો છે જેમાં દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને મોરબી સૌરાષ્ટ્રના જે પંથકો છે ત્યાં પણ કમોસમીનો માર જોવા મળી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દીવ દમણ આ તમામ વિસ્તારોની અંદર પણ માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એ ઉપરાંત પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા આ તમામ પણ વિસ્તારોની અંદર માવઠાનો માર પડી શકે છે. હવામાન વિભાગે જે શક્યતા વ્યક્ત કરી છે એ અનુસાર 6મી મેના રોજ પણ આખરે કમોસમીનો વરસાદ વરસી શકે છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ તમામ વિસ્તારો ત્યાં 6મી મે પણ કમોસમી વરસાદના અહેવાલ મળી શકે છે. આ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ સૌરાષ્ટ્રના પંથકની અંદર પણ 6મી મેના રોજ કમોસમી વરસાદની શક્યતા જોવાઈ રહી છે. એ ઉપરાંત જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી દક્ષિણ ગુજરાતની અંદર પણ આ દિવસોની અંદર માવઠાનો માર પડી શકે છે. એ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ 6મી મે વરસાદની શક્યતા જોવાઈ રહી છે. તો હાલ સમગ્ર ત્યાં જોઈએ તો આ માવઠાની મોકાણ છે અને સૌરાષ્ટ્રની અંદર અને સાથોસાથ દક્ષિણ અને ઉત્તર મધ્ય ગુજરાતની અંદર 5 દિવસ સુધી આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. આગળ પણ ગતિવિધિઓ પર રહેશે નજર એક બ્રેક બાદ.